8 આપેલ આકૃતિમાં એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં એકબીજાને દુભાગે છે તો સાબિત કરો કે એસી અને બીડી. તો આપણે અહીંયા લખવાનું કે ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓ ડીમાંથી અહીંયા લખીશું કે એ ઓ બરાબર બી ઓ, એ ઓ સી બરાબર BOD. ઓકે, આપણે અહીંયા લખવાનું CO બરાબર DO. ઓકે, આપણે અહીંયા AOC BOD ઓ કેન્સલ થાય તો આપણી જોડે શું બન્યું? AC બરાબર BD. આપણું આન્સર જો દાખલા નંબર 8નું સોલ્યુશન. દાખલા નંબર 9 લંબચોરસ ABCDમાં ઈ બાજુ BCનું મધ્યબિંદુ છે, સાબિત કરો કે AE બરાબર DE. તો આપણે પાસે લંબચોરસ દોરવાનું કે ABCD. અહીંયા E આવી જશે. ઓકે, આપણી જોડે છે BE બરાબર CE. ઓકે, લખવાનું કે લંબચોરસ ABCD માંથી AB બરાબર CD, A બરાબર B બરાબર C બરાબર D બરાબર 90. ઓકે, કે ABE અને CDE લખવાનું AB બરાબર CD, ખૂણો B બરાબર ખૂણો C, BE બરાબર CE. तो ABE और CDE AE બરાબર D. આ તમારા દાખલા નંબર 9નું આન્સર જોઈ લો. દાખલા નંબર 10 ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણો A નું દ્વિભાજક છે. સાબિત કરો કે ABC ABD BC અને BD વિશે તમે શું કહી શકો? ખૂણો ABC અને ABD માંથી AC બરાબર AD, BAC BAD, AB બરાબર AB. અહીંયા આપણે લખીશું કે ABC ABD. અહીંયા આપણે એ કેન્સલ કરીએ તો BC બરાબર BD મળ્યું. હવે BC અને BD સમાન છે. નંબર 11 આપણે આપેલ આકૃતિમાં AB બરાબર AC તથા BP બરાબર CQ સાબિત કરો. ખૂણો APQ સમજી બાજુ ત્રિકોણ છે. અહીંયા લખવાના કે ખૂણો ABCમાં AB બરાબર AC હોવાથી B બરાબર C, ABP અને ACQમાં AB AC, ખૂણો B બરાબર ખૂણો C, BP બરાબર CQ. અહીંયા લખવાનું ABQ ACQ, AP બરાબર AQ. અહીંયા લખવાનું APQ માં AP બરાબર AQ સમજી બાજુ ત્રિકોણ છે. તમારા દાખલા નંબર 11નો આન્સર જોઈ લો. દાખલા નંબર 12 AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબછેદ સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. તો આપણે અહીંયા લખવાનું કે AD બરાબર BC કે ખૂણો AOD ODC बराबर 90
OAD અને OBC માંથી AD બરાબર BC, OAD OBC AOD BOC, OAD OBC OA OB તો લખવાનું AB અને CDA O બિંદુમાં છેદે છે તો OA બરાબર OB હોવાથી CDA AB ને ડૂબાવે છે. તો આ તમારા પ્રકરણ નંબર 7 પૂરું. હવે હું આગળનું પ્રકરણ સોલ્યુશન કરીશ વિડીયોમાં. તમને વિડીયો પસંદ હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો.